ડભોઈ તાલુકાના ફરતીફુઈ ગામે આવેલું ગ્રામ્ય પંચાયતનું મકાન વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત બની ગયું છે, જેના કારણે અહીં કામ કરતા તલાટી સહિત ગ્રામજનોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। આ સ્થાનિક સ્વરાજ્યનું સચિવાલય ગણાતું ભવન હવે સુવિધાને બદલે અસુરક્ષાનું કેન્દ્ર બની ગયું છે, જેના પગલે ગામના લોકોએ તાત્કાલિક ધોરણે નવા અને સુવિધાયુક્ત પંચાયત ભવનની માંગ કરી છે। મોતની દહેશત, છતમાંથી સળિયા ડોક્યા પોપડા સતત ખરી રહ્યા છે। ફરતીફુઈની ગ્રામ્ય પંચાયતની હાલત એટલી ખરાબ છે કે છાસવારે છત અને દિવાલોમાંથી મોટા પોપડા ખરી રહ્યા છે। ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા તો સામાન્ય છે, પરંતુ હવે તો જર્જરિત છતમાંથી લોખંડના સળિયા પણ સ્પષ્ટ ડોકાઈ રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત મકાનને વર્ષોના વહાણા વીતી ગયા છે અને તેની મરામત શક્ય નથી। ગમે ત્યારે કોઈ મોટી જીવલેણ હોનારત સર્જાય તેવી દહેશત ઊભી થવા પામી છે। પંચાયતના તમામ સરકારી કામો, યોજનાઓ અને દસ્તાવેજોનો આધાર સ્તંભ છે અને તેનું જ મકાન જોખમી હોય તો વહીવટી કાર્ય કઈ રીતે થાય? જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ મૌખિક રજૂઆત। સ્થાનિક પરિસ્થિતિની ગંભીરતા જોતા ગામના અગ્રણી રમણીકભાઈ મકવાણાએ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ મમતા હિરપરાને આ મામલે મૌખિક રજૂઆત કરી હતી। ડીડીઓ મમતા હિરપરાએ પરિસ્થિતિની ગંભીરતાની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે। ગ્રામજનોની ઈચ્છા છે કે આ જર્જરિત પંચાયતની જગ્યાએ ફર્નિચર, વાઈફાઈ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ગ્રામ્ય પંચાયતનું મકાન બને। આધુનિક યુગમાં ગ્રામ્ય પંચાયત એ ગામડાના લોકો માટે સચિવાલય સમાન છે। અહીં જન્મ મરણના દાખલાથી લઈને આયુષ્માન કાર્ડ, જમીનના ઉતારા, વિધવા પેન્શન અને લગ્ન નોંધણી સુધીના તમામ મહત્વના સરકારી કામો ઘર આંગણે પૂરા થાય છે। સુવિધાયુક્ત પંચાયત ભવનથી સમય અને નાણાંનો વેડફાટ અટકાવી શકાય છે। વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર સંસદથી લઈને પંચાયત સુધી સુઘડ, સરળ અને સુવિધાયુક્ત વહીવટ માટે કટિબદ્ધ છે, ત્યારે ગામડાના વિકાસનું નક્કર આયોજન કરતી અને સરકારી યોજનાઓનું અમલ કરતી ગ્રામ્ય પંચાયતનું મકાન પણ સુસજ્જ હોવું અનિવાર્ય છે। સમગ્ર ડભોઈ તાલુકામાં વિકાસની ગતિ તેજ થઈ રહી છે, ત્યારે ફરતીફુઈ ગામના લોકોએ પંચાયતી રાજની હિમાયત કરતી સરકાર સમક્ષ જોખમી મકાનને બદલે ત્વરિત નવા ગ્રામ્ય પંચાયત ભવનની ફાળવણી કરીને ગ્રામજનોને રાહત થઈ શકે।